પ્રમેય 10.2 સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિતના ચેપ્ટર નંબર 10 માં રહેલો બીજો મોસ્ટ આઈએમપી પ્રમેય 10.2. આખો જ પ્રમેય કેવી રીતના લખવો અને સાબિત કરવો આકૃતિ, પક્ષ, સાધ્ય સાથે એ હું તમને આજના વિડીયોની અંદર કમ્પ્લીટ શીખવાડી દઈશ. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો, તમને પૂરેપૂરી માહિતી મળી જશે. 3 માર્ક્સ માટે આ પ્રમેય મોસ્ટ આઈએમપી છે. ઓકે, અને પહેલો પ્રમેય 10.1 અને બીજો પ્રમેય 10.2 બેમાંથી એક પ્રમેય તો હશે અને હશે જ. તો આપણે સ્ટાર્ટ કરીએ. શું સાબિત કરવાનું છે ફરીથી એક વખત સમજી લો. એક્ઝામની અંદર આપણને એવું નહીં પૂછે કે પ્રમેય 10.2 લખો અને સાબિત કરો. આપણને એવું પૂછશે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય, સમાન હોય છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલા તો આકૃતિ સમજીએ. આકૃતિ કેવી રીતના દોરવી, અહીંયા ડાયરેક્ટલી દોરેલી છે, આપણે સમજીએ. સૌ પ્રથમ શું કરીશું, આપણી પાસે એક વર્તુળ હશે. વર્તુળના કેન્દ્રને આપણે O કહીએ અને વર્તુળની એક બહાર એક બિંદુ હશે, આને આપણે નામ આપીએ P. હવે P બિંદુમાંથી શું કરીએ, વર્તુળના બે સ્પર્શકો દોરીએ. વર્તુળમાં બે સ્પર્શકો, એક સ્પર્શક અહીંયા દોર્યો, એક સ્પર્શક અહીંયા દોર્યો. અહીંયા આપણે જે બિંદુના ટચ થાય એને Q નામ આપીએ, અહીંયા આગળ જે બિંદુના ટચ થાય એને R નામ આપીએ. તો બહારના બિંદુ P માંથી બે સ્પર્શક PQ અને PR દોર્યા. હવે આપણે OQ અને OR ને જોઈન કર્યા. એ સિવાય O અને P ને પણ જોઈન કર્યા. હવે એક વાત યાદ રાખો કે જે ત્રિજ્યા રહી વર્તુળની, આ ત્રિજ્યા આ રહી અને આ સ્પર્શક બંને એકબીજાના લંબ હોય, 90 અંશનો ખૂણો બનાવે. એ તો આપણને ખબર જ હોવી જોઈએ. અને આ પહેલાના જે લેક્ચરની અંદર 10.1 પ્રમેય જોયું તો એની અંદર જોયું હતું કે સ્પર્શ બિંદુ અને ત્રિજ્યા બંને એકબીજાના લંબ હોય. હવે આની અંદર સાબિત શું કરવાનું છે, તો પહેલો સ્પર્શક PQ, બીજો સ્પર્શક PR, આ બંનેની લંબાઈ કેવી હોય, સરખી હોય, કે જે આપણે સાબિત કરવાનું છે. અને એ સાબિત કરવા માટે આપણે કાકબા શરત લઈશું. જેમ આપણે બાખુબા, ખુબાખુ, બા, ખુ, જે શરત હોય એવી રીતના એક કાકબા શરત હોય, કાટખૂણો, કર્ણ અને બાજુ. તો એ શરતનો ઉપયોગ કરીને આપણે સાબિત કરીશું કે આ જે બંને બાજુ રહી એની લંબાઈ કેવી હોય, એક સરખી હોય. તો સૌપ્રથમ આપણે શું કરીએ, આનું પક્ષ લખીએ. પક્ષની અંદર શું લખીશું, તો કે O કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુ P માંથી વર્તુળના દોરેલા બે સ્પર્શકો PQ અને PR છે. જે આપણને આપેલું હોય એ પક્ષમાં લખવાનું, જે સાબિત કરવાનું હોય એ સાધ્યમાં લખવાનું. તો શું આપેલું હતું, એક O કેન્દ્રવાળું વર્તુળ, એની બહારનું બિંદુ P, એમાંથી વર્તુળના બે સ્પર્શકો PQ અને PR દોરેલા છે અથવા તો આપેલા છે, આપણે દોરી દીધા. ઓકે, સાધ્ય સાબિત શું કરવાનું છે, બંને સ્પર્શકોની લંબાઈ સમાન. પહેલો સ્પર્શક PQ, બીજો સ્પર્શક PR. તો PQ અને PR કેવા હોય, એક સરખા હોય. આપણે લખી દીધું PQ બરાબર PR. હવે નવું શું કરવાનું, તો આપણે સાબિતીની અંદર નવું જે કર્યું એ લખી દેવાનું. આપણે OQ ને દોર્યા, OR ના દોર્યા અને OP ના દોર્યા. મતલબ જે ત્રણ વસ્તુ જોઈન્ટ કરી અહીંયા આગળ લખી દીધું OQ, OR અને OP, એને જોડો અથવા તો દોરો. હવે આપણે શું કર્યું, એક પહેલો ત્રિકોણ લીધો PRO, બીજો ત્રિકોણ લીધો PQO, બીજો ત્રિકોણ PRO. ડન, ખબર પડી ગઈ. એક પહેલો ત્રિકોણ આરે ઉપરનો PQO, બીજો ત્રિકોણ PRO. બંને માટે આપણે શું કરીશું, કાકબા શરતનું પાલન થવું જોઈએ. અને જો કાકબા શરતનું પાલન થાય તો બંને ત્રિકોણ કેવા બને, એકરૂપ બને. અને જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો એની આ જે બે બાજુ રહી એ સમાન સાબિત થઈ જશે. હવે કાકબા શરતનો ઉપયોગ કેવી રીતના કરવો એ સમજીએ. સૌપ્રથમ આપણે બે ત્રિકોણ લીધા, ત્રિકોણ PQO અને PRO માટે. PQO અને PRO માટે તમે એક વાત ધ્યાનથી જુઓ, OQ શું થઈ, વર્તુળની એક ત્રિજ્યા કહેવાય. આ વર્તુળનું કેન્દ્ર, તો આ શું થઈ ગઈ કહેવાય, વર્તુળની ત્રિજ્યા, જે આપણે OQ કીધી. બીજો પોઈન્ટ OR પણ શું છે, અહીંયાથી એક વર્તુળની ત્રિજ્યા છે. મતલબ બંને વર્તુળની, એક વર્તુળને હંમેશા એક જ ત્રિજ્યા હોય એવું તો હોય નહીં કે એક વર્તુળની એક ત્રિજ્યા 3, બીજી ત્રિજ્યા 2. ઓકે, તો એક વર્તુળની એક જ ત્રિજ્યા હોય અને ત્રિજ્યાનું માપ હંમેશા સમાન હોય. તો OQ અને OR જે વર્તુળની ત્રિજ્યા રહે એનું માપ સમાન છે. મતલબ OQ અને OR બંને કેવા થયા, સરખા થયા. તો અહીંયા લખી દીધું OQ બરાબર OR. વર્તુળની ત્રિકોણ જે રહ્યું PQO અને PRO એની એક બાજુ થઈ ગઈ. 1 2 3 બાજુમાંની એક બાજુ કેવી છે, બંનેની અંદર સરખી. તો OQ બરાબર OR એ આપણે લખી દીધું. બીજા નંબરની અંદર ધ્યાનથી સમજો, OP ત્રિકોણ PQO, એક આટલો ત્રિકોણ બને છે અને એક આટલો ત્રિકોણ બને છે. અને બંનેની અંદર આ બાજુ આપણી પાસે સમાન આવે છે. આ બાજુ સમાન આવે છે કે જેનું મૂલ્ય તો કેવું હોય, સરખું જ હોય. તો OP અને OP ધ્યાનથી સમજો, એક PQO. આપણને એટલું તો ખબર હોય કે આજે આપણી પાસે કાટખૂણો રહ્યો, એની અંદર કાટખૂણાની સામેની બાજુનો જે બાજુ હોય એને આપણે શું કહીએ છીએ, કર્ણ કહીએ છીએ. તો Q ની સામેની બાજુ, કાટખૂણાની સામેની બાજુ, જેને આપણે શું કહીએ છીએ, કર્ણ કહીએ છીએ. તો કા ક બા, એની અંદર જે ક આવે એ શેનો આવે, કર્ણનો આવે.
તો એક પહેલો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ, બંનેની અંદર 90 અંશની સામેની બાજુ કઈ આવે છે? ઓપી આવે છે, કે જે વર્તુળનો ત્રિકોણનું શું કહેવાય? કર્ણ કહેવાય. તો બંને ત્રિકોણના જે કર્ણ રહ્યા એ કેવા છે? એક સરખા છે. તો ઓપી બરાબર ઓપી, કે જે કર્ણ થઈ ગયો. તો કા ક બા, એની અંદરથી કા ક બા કર્ણ થઈ ગયો અને બાજુ થઈ ગઈ. હવે કા મતલબ કાટખૂણો, કાટખૂણો મતલબ 90 અંશનો ખૂણો. અહીંયા આગળ પી ક્યુ ઓ, ક્યુ કેટલા અંશનો ખૂણો છે? 90 અંશનો ખૂણો પહેલા ત્રિકોણમાંથી. બીજું ત્રિકોણ પી આર ઓ, આખો ત્રિકોણ પી આર ઓ, એની અંદરથી પણ આર કેટલા અંશનો ખૂણો છે? 90 અંશનો. મતલબ બંને ખૂણા કેવા છે? પહેલા ત્રિકોણ અને બીજા ત્રિકોણ બંનેમાંથી બે ખૂણા કાટખૂણા છે, મતલબ બંને 90 અંશના ખૂણા છે. તો ખૂણો પી ક્યુ ઓ અને પી આર ઓ બંને કેવા થયા? કાટખૂણા થયા. તો ખૂણો પી ક્યુ ઓ અને ખૂણો પી આર ઓ એ બંને કાટખૂણા થઈ ગયા. તો એક આપણને બાજુ મળી કે જે સરખી હતી, એક આપણને કર્ણ મળ્યો કે જે સરખો હતો, અને એક કાટખૂણો મળ્યો. મતલબ કા ક બા. આપણે પહેલા કર્ણની શરત લખ્યું હોય તો એ પણ લખી શકાય, પછી બાજુની શરત લખ્યું હોય તો પણ ચાલે. શરતો ઉલટા નીચે થશે તો ચાલે. ઓકે, તો આપણે 3 શરતોનું પાલન થઈ ગયું. તો આપણે લખી શકાય કે કાકબા શરત પ્રમાણે પહેલો ત્રિકોણ પી ક્યુ ઓ અને બીજો ત્રિકોણ પી આર ઓ. પહેલો ત્રિકોણ પી ક્યુ ઓ, બીજો ત્રિકોણ પી આર ઓ, બંને ત્રિકોણો કેવા હોય? એકરૂપ હોય. અને જો બંને ત્રિકોણો એકરૂપ હોય તો એની જે બે બાજુ રહી પી ક્યુ અને પી આર, કે જેને આપણે શું કીધું છે? વર્તુળના સ્પર્શકો કીધેલા છે, એની લંબાઈ કેવી હોય? સરખી હોય. તો આપણે લખી દીધું કે પી ક્યુ બરાબર પી આર. આપણો પ્રમેય 10.2 અહીંયા આગળ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. આખો પ્રમેય ફરી એક વખત રિવાઇઝ કરી દઈએ. સૌ પ્રથમ શું કર્યું? વર્તુળ દોર્યું. કેન્દ્રની બહારનું એક બિંદુ લીધું, કેન્દ્ર ઓ, વર્તુળની બહારનું બિંદુ પી, એમાંથી બે સ્પર્શકો પી ક્યુ અને પી આર દોર્યા. પછી ઓ ક્યુ ઓ પી અને ઓ ક્યુ ઓ આર અને ઓપી આ 3 પોઈન્ટને જોઈન્ટ કર્યા. એના પછી સાબિત શું કરવાનું હતું? તો કે OQ અને OR સરખા છે. એ સાબિત કરવા માટે આપણે કાકબા શરત લીધી. કાકબા મતલબ કાટખૂણો, કર્ણ અને બાજુ. મતલબ કાટખૂણો કયો થશે? તો કે PQO, જ્યાં Q કાટખૂણો થઈ ગયો, અને PRO જ્યાં R શું થઈ ગયો? કાટખૂણો થઈ ગયો. મતલબ કાટખૂણા બે કાટખૂણા કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. તો કા પૂરું થઈ ગયો. ક મતલબ કર્ણ. આ પહેલો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ, એની અંદર કર્ણ કયો? તો કે 90 અંશની સામેની બાજુ શું કહેવાય? કર્ણ કહેવાય. મતલબ આ ત્રિકોણની અંદર OP કર્ણ અને નીચેના ત્રિકોણમાં પણ શું થાય? OP કર્ણ થાય. મતલબ બંને ત્રિકોણનો કર્ણ કેવો છે? એક સરખો જ છે. તો OP બરાબર OP. આ કૌંસની અંદર પાછળ લખી દીધું કર્ણ. હવે આવ્યું કા ક બા મતલબ બાજુ. હવે કઈ બાજુ સરખી છે? તો આ એક વર્તુળ થયું, આ વર્તુળની ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા, અને એક વર્તુળની ગમે તેટલી ત્રિજ્યા દોરો, એની લંબાઈ કેવી હોય? સરખી જ હોય. તો એક ત્રિજ્યા OQ, બીજી ત્રિજ્યા OR. તો OQ બરાબર OR, કે જે શું થઈ ગઈ? ત્રિકોણની બાજુ થઈ ગઈ. આપણે ત્રિકોણ માટેની વાત કરી રહ્યા છીએ. તો આ ત્રિકોણની એક બાજુ, આ બીજા ત્રિકોણની એક બાજુ, બંનેનું માપ કેવું થયું? સરખું થયું. તો કા ક બા આપણે બીજા નંબરમાં કૌંસમાં લખી દીધું બાજુ. આજે આપણે શું લખ્યું? કાકબા શરત લખી. એ શરતના ઉલટા નીચે લખીએ તો ચાલે, એની અંદર કોઈ વાંધો આવે નહીં. ઓકે, તો આ 3 શરત ઉપરથી આપણે કહી શકાય કે ત્રિકોણ PQO અને PRO એ બંને ત્રિકોણો એકરૂપ છે. અને જો બંને ત્રિકોણો એકરૂપ હોય તો આ જે બે સ્પર્શકો રહ્યા OQ અને OR એ બંનેની લંબાઈ કેવી હોય? સરખી હોય. તો લખી દીધી કાકબા શરત પ્રમાણે કે બંને ત્રિકોણો સમરૂપ અને PQ બરાબર PR. આપણો પ્રમેય 10.2 અહીંયા આગળ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. આના પહેલા પ્રમેય 10.1 ના પણ સમજ્યા હતા, અને એના પહેલા પ્રમેય 6.1 ના પણ સમજ્યા હતા, અને આજે પ્રમેય 10.2 પણ કમ્પ્લીટ સમજી ગયા. તો આપણા 3 પ્રમેય અહીંયા આગળ શું થઈ ગયા? પૂરા થઈ ગયા. આજના વિડીયોમાં પ્રમેય 10.2 પૂરો થયો. આગળના 2 પ્રમેય જોવા હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક મળી જશે, એ પણ એક વખત જોઈ લેજો. કારણ કે સમપ્રમાણતાનો પ્રમેય 4 માર્ક્સમાં અને આ બેમાંથી એક પ્રમેય 3 માર્ક્સમાં 100% આવવાનો ન આવવાનો છે. તો 4 ને 3 7 માર્ક્સ પણ આપણા પાકા થઈ ગયા. એ સિવાય સમાંતર શ્રેણી, આંકડાશાસ્ત્ર અને સંભાવનાના જ્યારે આપણે MCQ સોલ્વ કર્યા હતા ત્યારે 8 માર્ક્સ પાકા કર્યા હતા. આરે આપણે શું કર્યા? બીજા 7 માર્ક્સ પાકા કર્યા. 8 ને 7 15 માર્ક્સ પાકા થયા. એ સિવાય 15 પેપરનું સોલ્યુશન પણ કર્યું. તો એની અંદરથી પણ 20 માર્ક્સના MCQ આવડી જશે. તો લગભગ આપણે 30 થી 35 માર્ક્સ તો બહુ સરળતાથી પાકા કરી દીધા. અને 30 થી 35 માર્ક્સ પાકા કર્યા, મતલબ જે લોકોને પાસ થવાનો ફોફો હતો એ લોકો તો બહુ સરળતાથી શું થઈ જશે? પાસ થઈ જશે. ઓકે, દરેકે દરેક વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બોર્ડ એક્ઝામ 2025 પ્લેલિસ્ટની લિંક મળી જશે. એની અંદર રહેલા દરેક વિડીયો એક વખત જોઈ લેજો, જેથી બોર્ડ એક્ઝામની અંદર બહુ સારામાં સારા માર્ક્સ બહુ સરળતાથી તમે લાવી શકશો. આજના વિડીયોમાં અહીંયા સુધી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.